નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરટી હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। ચાલો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં મક્તમપુર સહિતના વિવિધ ગામોમાં પણ હાઈમાસ સહિતના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું। ભરૂચ જિલ્લામાં ચૈત્ર નવરાત્રિની ધૂમધામપૂર્વક ઉજવણી। ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરમાં વિસા યંત્ર સાથે મંદિર છે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર। એસએનપીની વિશેષ રજૂઆત। ભરૂચમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને શાહરૂખે 4 વર્ષ સુધી તેના ઘરે અને મિત્રોના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ। આરોપીને ગણતરીની મિનિટમાં દબોચી કોર્ટ સમક્ષ રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। ભરૂચ જિલ્લામાં પેટ્રોલની અછતની અફવાથી વાહન ચાલકોમાં ફફડાટ। ભરૂચના અનેક પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે મૂકી દોડ। ભરૂચ શહેર અને જિલ્લામાં આજે પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઈંધણની સપ્લાય પર અસર થશે તેવી અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પગલે મોટી સંખ્યામાં લોકો ઈંધણ ભરાવવા માટે ભારે ભીડ જમાવી હતી। ખાસ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। લોકોમાં ઈંધણ ખૂટી જવાની ભીતિ સ્પષ્ટપણે જોવા મળી હતી। આ મામલે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે પણ સ્પષ્ટ કહ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ મોટી ખામી નથી। તેમણે વધુમાં કહ્યું છે કે શહેરના 2 પેટ્રોલ પંપ પર તાત્કાલિક રીતે પેટ્રોલ ખૂટી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે। જો કે આ તમામ પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। તેમણે લોકોને ગભરાયા વિના જ સંયમ જાળવવા અને ઉતાવળમાં વધુ પેટ્રોલ ભરાવવામાં દોડધામ ન કરવા માટે અપીલ કરી છે। દુષ્યંત પટેલે નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવવાના કહ્યું છે। જોકે જરૂરિયાત ધરાવતા લોકોને ઈંધણ સરળતાથી મળી શકે અને આવશ્યક ભીડ ટાળી શકાય। હાલ તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી રહ્યું છે। ઈરાન, ઇઝરાયલ અને યુએસએના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવ બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે। ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે સવારથી ખૂબ મોટી ભીડ છે। પૂછપરછ કરતાં જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે। મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં, પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે। ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે। ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા 23 માર્ચના શહીદ દિવસ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ પાર્ક સ્થિત શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોને નમન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ થાપડ અને શિવરામ રાજગુરુના બલિદાનને યાદ કરી તેમને દેશભક્તિને સન્માન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો જોડાયા હતા। ભરૂચ જિલ્લામાં ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મનું ભરૂચમાં પુનરાવર્તન થયું હોય તેવું લોકો માની રહ્યા છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ધોરણ 1 થી 9 ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ઘર 8 થી 10 કિમી દૂર હોય, જેના કારણે સ્કૂલે અવરજવર માટે સ્કૂલ વાન બાંધવામાં આવી હતી અને સ્કૂલ વાન ચાલક શાહરૂખ રુસ્તમ ગોહિલ રહે હળદર તાલુકો જિલ્લે ભરૂચનાએ વિદ્યાર્થિનીને ધોરણ 9માં જ પ્રેમજાળમાં ફસાવી હોવાની ઘટના સામે આવતા તે સમયે પણ વિદ્યાર્થિનીની માતાએ પોલીસ ફરિયાદ આપી હતી। જોકે વિદ્યાર્થિનીને માતાએ સ્કૂલમાં ઉઠાવી અન્ય સ્કૂલમાં મૂકી અને સમાજના દરથી કરેલી અરજી પરત ખેંચી લીધી હોય તેવું માની લીધું હતું। જોકે 4 વર્ષ પહેલાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો સતત શાહરૂખ રુસ્તમ ગોહિલે તેણીનો જે સ્કૂલે મૂકી હતી તે સ્કૂલ સુધી તેનો પીછો કરી તેના સંપર્કમાં રહી સતત તેણીનું શારીરિક શોષણ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા વિદ્યાર્થિનીની માતાએ તાબડતોબ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેમાં વિધર્મી શાહરૂખ ગોહિલે વિદ્યાર્થિનીને 4 વર્ષમાં પોતાના હળદર ગામના મકાનમાં તથા ભોગ બનનારના ઘરમાં તથા શાહરૂખ ગોહિલે તેના અલગ અલગ મિત્રોના ઘરે પણ વિદ્યાર્થિનીને લઈ જઈ વારંવાર દુષ્કર્મ
કર્યું હોય અને શારીરિક શોષણ કર્યું હોય અને વિદ્યાર્થિનીનું માઇન્ડ વોશ કર્યું હોય તેવા આક્ષેપ સાથેની ફરિયાદ આપતા પોલીસે શાહરૂખ ગોહિલ સામે બળાત્કાર, છેડતી, અપહરણ, પોક્સો તથા 450 કલમ કે જેમાં હત્યા કે બળાત્કાર કરવાનો ગુનો હોય તેવી ગંભીર પ્રકારની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને તાત્કાલિક ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરતા ગુનામાં વપરાયેલી વાન તથા ભોગ બનનારને કોના ઘરે તથા કઈ જગ્યાએ તેણીને લઈ જઈ દુષ્કર્મ કર્યું છે તથા કોણે મદદ કરી છે તમામ માહિતી મેળવવા માટે 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવતા આખરે શાહરૂખ ગોહિલ હિન્દુ વિદ્યાર્થીનીને તેના કયા મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ કર્યું છે તેવા મિત્રોને પણ આરોપી બનાવવામાં આવશે તેવી માહિતી પણ ડીવાયએસપી CK પટેલે મીડિયા સમક્ષ પૂરી પાડી હતી. ભરૂચ જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ હેઠળ ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં મંજૂર કરાયેલા 8 હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરાયું હતું. નારાયણકુંજ વિહાર સોસાયટી નજીક યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા. હાઈમાસ્ટ ટાવર સ્થાપનાની ભોલાવ અને નંદેલાવ વિસ્તારની પ્રકાશની વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો થશે. રાત્રિના સમયે પણ સુરક્ષા વધારવામાં સહાયરૂપ બનશે. સ્થાનિક લોકોએ આ વિકાસના કાર્યોને આવકારતા કહ્યું હતું કે લાંબા સમયથી વિસ્તારમાં મોટી હાઈમાસ્ટ લાઇટિંગની સુવિધા ન હોવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જે હવે દૂર થશે અને ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં બાકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ જિલ્લા પંચાયતમાં ભોલાવ ગામમાં 8 અને રાહરપુર અને નંદેલાવમાં એક આમ કુલ મળીને 10 જેટલા હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે આવતીકાલથી ભોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા 4 ગામમાં થઈને 200 જેટલા બાકડા જાહેર સ્થાનો ઉપર, સોસાયટીના કોમન પ્લોટ ઉપર લગાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જે અંદાજે 10 દિવસ ચાલશે. કુલ મળીને ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાયેલા સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી આ 10 દિવસમાં હાઈમાસ્ટ ટાવરના કામો અને બાકડા લગાવવાના કામો આ બધા પૂર્ણ થશે. ઘણા સોસાયટીના આગેવાનોએ, મંદિરનું સંચાલન કરનારા સંચાલકોએ, બધા લોકોએ અગાઉથી અહીંયા બુક કરાવ્યા છે, નોંધાવ્યા છે. બધાને જ આવતીકાલથી તબક્કાવાર આ બાકડાનું કામ પણ એમને સુવિધાઓ મળશે. બીજી તરફ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં પણ વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં અંદાજે રૂપિયા 2.40 કરોડના 17 વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે શહેરના વિવિધ વોર્ડમાં કુલ 18 હાઈમાસ્ટ ટાવરનું પણ સ્થાપિત કરવામાં આવતા યોજના હેઠળ ખાતમુહૂર્ત પણ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 6માં નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદથી વિવિધ પ્રકારના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજિત 2 કરોડ અને 40 લાખ રૂપિયાના ખર્ચે 17 જેટલા જુદા જુદા CC રોડ, પેવર બ્લોકના અને ગટર લાઇનના કામોનું ખાતમુહૂર્ત થયું છે. સાથે સાથે આ જ સ્થાન ઉપરથી ભરૂચ શહેરના જુદા જુદા વોર્ડના 18 જેટલા હાઈમાસ્ટ ટાવરનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વોર્ડ નંબર 6માં મક્તમપુર ગામના એન્ટરન્સમાં પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. ગેટ એ કંપની CSR માંથી બનાવવામાં આવ્યું છે, એનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. કુલ મળીને આ વોર્ડમાં 8 કરોડ રૂપિયાના જુદા જુદા વિકાસના કામો મંજૂર થયા છે. પહેલા તબક્કામાં આજે 2.5 કરોડથી પણ વધારે રકમના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. બીજા તબક્કામાં આવતા વીકમાં પણ બાકીના કામોનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છે. આ દુબઈ ટેકરી રાઠોર ફર્યું, જ્યાં અમારા અહીંયાના આગેવાનો નવીનભાઈ અને નરેશભાઈ, આ બધા જ આ વિસ્તારના આગેવાનોની ઘણા લાંબા સમયથી રજૂઆત હતી આ બધા જુદા જુદા વિકાસના કામો માટેની. એને આજે અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો, સામાજિક આગેવાનો, અહીંના રહીશો પણ ઉપસ્થિત થયા છે. સાથે અમારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા પક્ષના તમામ આગેવાન ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજનો આ ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો છે.
ભરૂચ મુસાફરોની સુખાકારી અને સલામતી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગને નવીનતમ બસોની ફાળવણી કરવામાં આવી છે. ભરૂચ ડેપો દ્વારા સંચાલિત વાગડા, આમોદ અને દહેજ અમદાવાદ રૂટ માટે આપવામાં આવેલી આધુનિક બસોની ભવ્ય લોકાર્પણ સમારંભ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. આ લોકાર્પણ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી નવી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ એસટી વિભાગના વિભાગીય નિયામક સંજય જોશી, સ્થાનિક આગેવાનો તથા એસટી કર્મચારીઓ, મુસાફરો જોડાયા હતા. ભરૂચ વાલ્મીકી સમાજ પ્રીમિયર લીગ BVPL નું ધર્મેશ સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. હાલ બહુ ચર્ચિત IPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટની જેમ જ પ્લેયર્સ પસંદગી કરી ટીમ બનાવવાની સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાંથી 80 જેટલા વાલ્મીકી સમાજના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વાલ્મીકી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, હાલના જ નવનિયુક્ત ભાજપના જિલ્લા મંત્રી કિશન મેળ તેમજ મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના આગેવાનો તેમજ ખેલાડીઓ હાજર રહ્યા હતા. ભરૂચના પુષ્પાબાગ ખાતેથી જૂના ભરૂચના વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદાની ઉજવણી અંતર્ગત પંથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈતર સુદ એકમ એટલે હિન્દુ નવા વર્ષનો પ્રારંભ, સૃષ્ટિ નિર્માણ દિવસ, ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક દિવસ અને વિક્રમ સંવતનો આરંભ એવા શુભ દિને સંઘના નવા વર્ષના કાર્યનો પ્રારંભ થયો હતો. ત્યારે પથ સંચાલનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે પંથ સંચાલન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં મક્તમપુર સહિતના વિવિધ ગામોમાં પણ હાઈમાસ સહિતના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું. ભરૂચ જિલ્લામાં ચૈત્ર નવરાત્રિની ધૂમધામપૂર્વક ઉજવણી. ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરમાં વિસા યંત્ર સાથે મંદિર છે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર. SNPની વિશેષ રજૂઆત. ભરૂચમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને શાહરૂખે 4 વર્ષ સુધી તેના ઘરે અને મિત્રોના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ. આરોપીને ગણતરીની મિનિટમાં જ દબોચી કોર્ટ સમક્ષ રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. ભરૂચ જિલ્લામાં પેટ્રોલની અછતની અફવાથી વાહન ચાલકોમાં ફફડાટ. ભરૂચના અનેક પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે મૂકી દોડ. સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.